મિત્રો, ગરમીમાં આ ગુણોથી ભરપૂર એક ગ્લાસ પીણું પીશો ને તો આખો દિવસ તંદુરસ્ત રહેશો. આજે હું બનાવી રહી છું બિહારનું ફેમસ સત્તુ પ્રીમિક્સ અને તેમાંથી આપણે સત્તુ પીણું બનાવીશું. જે ઉનાળા માટે એકદમ બેસ્ટ રેસીપી છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. તો એના માટે મેં અહીં 1 કપ શેકેલા ચણા લઈ લીધા છે. જે આપણે ફોડેલા ચણા હોય છે ને એ છે, અને એના છોણા કાઢી લેવાના છે. તમે ચણાની જગ્યા પર જે દાળિયા મળતા હોય ને એને પણ લઈ શકો છો. જુઓ, મેં બધા છોણા કાઢી લીધા છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું ને એક પેન મૂકીશું ને એને ગરમ કરી લઈશું. ચણાને આપણે થોડા શેકી લેવાના છે. ચણા શેકેલા જ છે, પણ જે મોઇસ્ચર હશે એ નીકળી જશે. એમાં 3 મોટા આપણે કાશ્મીરી લાલ મરચાં નાખીશું અને એને પણ ક્રિસ્પી કરી લઈશું. હવે 1 મોટી ચમચી જીરું નાખીશું અને 5 થી 6 મરીના દાણા નાખીશું અને એને પણ ક્રિસ્પી કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે. હવે મેં અહીં 15 થી 20 ફુદીનાના પાનને સૂકવી લીધા હતા છાયણે, એ નાખીશું અને એને પણ ક્રિસ્પી કરી લઈશું. જુઓ મિત્રો, આપણા ચણા, મરચું બધું સરસ ક્રિસ્પી થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સતત હલાવતા એને કમ્પ્લીટલી ઠંડુ કરી લેવાનું છે. મેં પ્લેટમાં કાઢી લીધું હતું ને ઠંડુ થઈ ગયું છે. હવે મિક્સર બાઉલ લઈ લઈશું અને એમાં આપણે ચણા લઈ લઈશું અને હવે એમાં 1 મોટી ચમચી સંચળ નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું અને એને એકદમ ફાઇન પાવડર પીસી લેવાના છે. તમે ચાહો તો વધારે ક્વોન્ટિટીમાં બનાવી અને ડબ્બામાં ભરીને આખો ઉનાળો તમે આ પીણું પી શકો છો. તમે સવારે શરબતની જેમ અથવા બપોરે છાશમાં નાખીને પણ પી શકો છો. જુઓ, આ રીતનો પાવડર થઈ જવો જોઈએ. આ પાવડરને તમે કોઈ પણ કાચની બોટલમાં ભરીને 2 થી 3 મહિના સુધી વાપરી શકો છો. હું એને બાઉલમાં કાઢી લઉં છું. બિહારી લોકો જે લીટ્ટી ચોખા બનાવતા હોય છે એમાં પણ આ સત્તુનો ઉપયોગ કરતા હોય છે. હવે આપણે એનું પીણું બનાવી લઈએ. એના માટે મેં એક બાઉલ લઈ લીધો છે અને એમાં 3 મોટી ચમચી સત્તુનું પ્રીમિક્સ લઈ લીધું છે અને હવે એમાં 2 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને એને સરસ મિક્સ કરી લઈશું. જુઓ, કલર કેટલો સરસ આવ્યો છે. હવે એમાં આપણે લીલા ધાણા નાખીશું. તમે ચાહો તો એકદમ ઝીણી સમારેલી ડુંગળી પણ નાખી શકો છો અને 1 લીંબુનો રસ નાખીશું. એકદમ ચટપટો ખાટો ટેસ્ટ આવશે અને એને મિક્સ કરી લઈશું. હવે તમે ચાહો તો એને આમનામ પી શકો છો અથવા બરફ નાખીને પણ પી શકો છો. ગરમી છે એટલે થોડું ઠંડુ હોય તો પીવાની મજા આવે એટલે મેં બરફ નાખી દીધો છે. એને મિક્સ કરી લઈશું અને હવે એકદમ ઠંડુ ઠંડુ હેલ્ધી ગુણોથી ભરપૂર ઇમ્યુનિટી બૂસ્ટર આપણું પીણું તૈયાર છે, જેને આપણે ગ્લાસમાં સર્વ કરી લઈશું. નાના મોટા બાળક ઘરના બધાને તમે આપી શકો છો અને ગરમી માટે ખૂબ જ હેલ્ધી છે અને પીવાની પણ મજા આવે છે. એકદમ ચટપટો અને શેકેલા ચણાનો ટેસ્ટ આવે છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.